ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી હું પટેલ ભાવિકાબેન. હું ધોરણ 7 ગણિત વિષય ભણાવીશ. હાલમાં તમારી પાસે ગણિતની બુક ન પણ હોઈ શકે તો હું તમને બતાવું. આ છે તમારી ધોરણ 7ની ગણિત વિષયની ચોપડી, જે હાલમાં અમુક વિદ્યાર્થીઓ પાસે ન પણ હોઈ શકે તો હું તમને એવી રીતે ભણાવીશ જેથી ચોપડી વગર પણ અમુક વિદ્યાર્થીઓ ભણી શકે. આપણે વાત કરીએ છીએ સૌ પ્રથમ ચેપ્ટર નંબર 1, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા જેની માહિતી સમજતા પહેલાં હું તમને પૂર્ણાંક સંખ્યા વિશેની થિયરી સમજાવું. ચેપ્ટર નંબર 1, પૂર્ણાંક સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સૌપ્રથમ સંખ્યા રેખા, જે તમે ધોરણ 6માં ભણી ગયા હશો. ફરી એકવાર કે આ તમારી સંખ્યા રેખા છે. સંખ્યા રેખામાં આપણે શૂન્યની જમણી બાજુએ, એટલે કે 1, 2, 3, 4, 5, 6 એટલે કે અસંખ્ય સુધી હોઈ શકે છે. અને શૂન્યની ડાબી બાજુએ -1, -2, -3, -4 એવી રીતે અસંખ્ય સુધી હોય છે. એટલે કે એનો અર્થ કે શૂન્યની જમણી બાજુએ આપણે ધન સંખ્યા લખીએ છીએ. ધન એટલે કે પ્લસ કહેવામાં આવે છે. અને શૂન્યની ડાબી બાજુએ આપણે ઋણ સંખ્યા, જેને આપણે માઇનસ તરીકે દર્શાવીએ છીએ. એટલે કે શૂન્યની જમણી બાજુએ આપણે દરેક રકમ કેવી હોય છે? પ્લસ, જેને આપણે ધન સંખ્યા કહી શકીએ. એવી જ રીતે શૂન્યની ડાબી બાજુએ જે સંખ્યા હોય છે તેને ઋણ સંખ્યા કહેવામાં આવે છે. એનો અર્થ કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય, ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે બીજો એક નિયમ છે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. હવે આ 4 નિયમને આધારે આપણે સાદુરૂપવાળા દાખલા ગણવાના છે. ઉદાહરણ તરીકે પહેલી એક રકમ છે 25 + 45. એટલે કે 25માં હું 45 ઉમેરું, એ તમને આવડે છે કે 25 + 45 જવાબ કેટલો આવે? 70. હવે આ નિયમને આધારે જો ગણવામાં આવે તો 25 એટલે કેવી? 25ની આગળ કોઈ ચિહ્ન નથી, એટલે કે આપણે એને શું પ્લસ કહી શકીએ. એ 45ની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. એટલે કે પ્લસ પ્લસ શું થાય? પ્લસ. તો પ્લસ પ્લસ પ્લસ, પ્લસનો અર્થ આપણે સમજવાનો. આ જે પ્લસ છે એનો અર્થ શું? કે સરવાળો કરવાનો છે. હવે આ બંને રકમનો સરવાળો, એટલે કે 25માં હું 45 ઉમેરું તો મારો જવાબ આવે 70. અને જે જવાબ આવે એની આગળ મોટી રકમની આગળ જે ચિહ્ન હોય તે લખો. કે 45ની આગળ કયું છે? પ્લસ. એટલે કે આપણો જવાબ ધનમાં આવશે, એટલે કે 70 આવ્યું. દાખલા તરીકે બીજો એક દાખલો 25 + -45. ને બીજી એક વસ્તુ યાદ રાખજો, જ્યારે બી સાદુરૂપ કરો ત્યારે બીજી રકમ જો ઋણ હોય તો પહેલાં એક આ સ્ટેપ લખવાનું કે ઋણની આગળ કયું છે? પ્લસ. તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો લખો પહેલી રકમ 25, પ્લસ માઇનસ શું થયું? માઇનસ, ને રકમ લખી દો 45. હવે થયું 25 - 45. હવે 25ની આગળ કોઈ ચિહ્ન નથી, એટલે કે આપણે કહી શકીએ પ્લસ છે. તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ. માઇનસ એટલે કે એનો અર્થ શું થાય? બાદબાકી. હવે બાદબાકી હંમેશા મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી. તો 45માંથી 25 બાદ કરી દો તો આપણો જવાબ શું આવશે? 20. અને જવાબ આવ્યા પછી મોટી રકમની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો આપણો જવાબ શું આવ્યો? -20. ફરી આગળ એક રકમ છે 25 - -15. મેં તમને કીધું એ પ્રમાણે પહેલાં બીજી રકમ માઇનસ છે અને એની આગળ બી કોઈ એક ચિહ્ન છે, તો પહેલાં એ બંને ચિહ્નનું સાદુરૂપ કરો. એટલે કે માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો પહેલાં 25 - પ્લસ 15 લખી દીધા. હવે 25 + 15 એટલે કે પ્લસ પ્લસ શું થાય? પ્લસ. એટલે કે સરવાળો. 25માં હું 15 ઉમેરું તો મારો જવાબ આવે 40. અને મોટી રકમની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો આપણો જવાબ બી કયો આવશે? +40.
આગળ એક છે -20 માઇનસ -15. તો સૌ પ્રથમ પહેલાં માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો -20 પહેલી રકમ એમને એમ લખી, -20 માઇનસ માઇનસ પ્લસ, પછી રકમ લખી દો માત્ર 15. હવે થઈ ગયું માઇનસ પ્લસ માઇનસ. માઇનસ પ્લસ શું થાય? માઇનસ. માઇનસ એટલે બાદબાકી. 20માંથી 15 હું બાદ કરું તો મારો જવાબ આવે 5. અને મોટી રકમની આગળ ચિહ્ન કયું છે? -2. તો જવાબ આવે -5. હવે આગળ વાત કરતાં પહેલાં દરેક વિદ્યાર્થીઓએ એક ચોપડો બનાવવાનો છે 200 પેજનો. બને ત્યાં સુધી નવું રાખજો ને બને ત્યાં સુધી મોટી સાઇઝનો રાખજો. ને સૌ પ્રથમ પહેલાં આપણે શરૂઆત કરીશું ઘડિયાળથી. તો તારીખ, વાર, ઘડિયા 1થી 20ના લખવાના છે ને મેં લાઈન દોરી છે લખ્યા છે એ રીતે તમારે દરેક વિદ્યાર્થીઓએ 1થી 20ના ઘડિયા લખવાના રહેશે. 1 એકા 1. જો તમને ગુણાકાર કરીને લખતા હોય તો ગુણાકાર, નહીં તો ગુણાકાર વગર પણ તમને યોગ્ય લાગે એ રીતે 1થી 20ના ઘડિયા તમારે લખવાના છે. પછી નવા પેજ ઉપર ચેપ્ટર નંબર 1નું હેડિંગ આપવાનું, પૂર્ણાંક સંખ્યાઓ, ફરી તારીખવાર લખ્યા પછી આ યાદ રાખો જે નિયમ હતા તે લખો. પછી સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 પહેલો દાખલો છે. આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસમાં જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલા છે. એક સંખ્યા રેખા આપવામાં આવેલી છે. સંખ્યા રેખા એટલે કે વચ્ચે 0 છે. પછી મોટું એક છે ચિહ્ન -5, -10. એ દરેકની વચ્ચે એક 4 ચિહ્ન કરેલા છે. 1, 2, 3, 4. એનો અર્થ કે 0 પછી શું આવે? -1. પછી આ એરો છે, દેખાય છે શ્રીનગર લખેલું છે. તો 0 પછી શું આવે? -1. તો અહીંયા શું આપણે લખી શકીએ? -2. એવી જ રીતે -5 પછી -6, -7, અહીંયા આવશે -8. એવી જ રીતે અહીંયા શિમલાનું કેટલું છે? 5. ઉટી 15ની આગળ એટલે કે આપણે એને 14 કહી શકીએ. એવી જ રીતે બેંગલુરુ કઈ છે? 20 પછી કયા પોઈન્ટ ઉપર છે? 21, 22. અહીંયા શું આવશે? 22. તો વાત કરીએ પહેલો સવાલ. આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના નામ લખો. સ્થળોના નામ છે, પહેલાં સ્થળોના નામ લખી દઈએ કે લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઉટી, બેંગલુરુ. હવે લાહોલ સ્પીતિ એનું કેટલું તાપમાન હતું? -8 ડિગ્રી સેલ્સિયસ. તો -8 ડિગ્રી સેલ્સિયસ. એવી જ રીતે શ્રીનગરનું -2 ડિગ્રી સેલ્સિયસ, શિમલાનું 5 ડિગ્રી, ઉટીનું 14 ડિગ્રી સેલ્સિયસ અને બેંગલુરુનું 22 ડિગ્રી સેલ્સિયસ. બીજો સવાલ આપેલો છે કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડુ સ્થળ. સૌથી ગરમ સ્થળનું તાપમાન એનો અર્થ કે ગરમ સ્થળ એટલે કે જેનું તાપમાન વધારે હોય, એટલે કે ધન સંખ્યામાં વધતું હોય તો તે પ્રદેશ કે શહેર કેવું હોય છે? ગરમ પ્રદેશ હોય છે. જેનું તાપમાન ઘટતું જાય એટલે કે જેમ બને ત્યાં સુધી માઇનસ થતું જાય એટલે કે એવા સ્થળોમાં શું થતું હોય? તે ઠંડુ વાતાવરણ હોય. તો આપણે સંખ્યા રેખા પર ધ્યાન આપીએ. સંખ્યા રેખા પર આપણે બેંગલુરુ જેનું 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, એટલે કે બેંગલુરુનું તાપમાન ધન સંખ્યા એટલે કે સૌથી વધારે સ્થળોમાંથી બેંગલુરુનું તાપમાન કેવું હતું? ધન એટલે કે વધારે હતું 22 ડિગ્રી. એનો અર્થ કે સૌથી ગરમ સ્થળ કયું? બેંગલુરુ.
બેંગલુરુનું તાપમાન હતું 22 ડિગ્રી સેલ્સિયસ. એવી જ રીતે સૌથી ઠંડુ સ્થળ એટલે કે સૌથી ઓછું, હવે આમાંથી સૌથી ઓછું એટલે શૂન્યથી આપણે ડાબી બાજુ જઈએ તો રકમ કેવી થતી જાય? નાની. એવી જ રીતે છેલ્લું નામ શું હતું? લાઓસ સ્પીતિ, જેનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે લાઓસ સ્પીતિ, જેને આપણે ઠંડો પ્રદેશ કહી શકીએ. ઠંડુ સ્થળ છે લાઓસ સ્પીતિ, -8 ડિગ્રી સેલ્સિયસ. શું કીધું? સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં તફાવત. સૌથી ગરમ અને ઠંડા સ્થળોના તાપમાનમાં તફાવત બરાબર. તફાવત એટલે શું? કે બંને વચ્ચેનો બાદબાકી. સૌથી ગરમ એટલે કે તેનું તાપમાન કેટલું હતું? 22. બાદબાકી કરવાની છે તો એનું ચિહ્ન કર્યું માઇનસ, અને બીજી રકમ છે -8. તો આપણે કાઉન્સમાં જ લખીશું -8, ને બંનેનું એક સાથે જ લખી દીધું ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે સાદુરૂપવાળા દાખલા શીખેલા, બસ એ જ નિયમને આધારે બીજી રકમની આગળ માઇનસનું ચિહ્ન છે, એટલે કે બીજી રકમ માઇનસ છે એની આગળ છે માઇનસ, તો પહેલાં માઇનસ માઇનસ શું લખી દેવું? પ્લસ. તો રકમ શું બનશે? 22 માઇનસ માઇનસ પ્લસ 8, પછી લખ્યું ડિગ્રી સેલ્સિયસ. હવે 22 પ્લસ 8 એટલે કે 22માં 8 ઉમેરું તો જવાબ આવે 30 ડિગ્રી સેલ્સિયસ. તો આપણને જવાબ મળી ગયો બીજાનો. ત્રીજો સવાલ છે, લાઓસ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? હવે આપણે અગાઉ સંખ્યા રેખા પર લાઓસ સ્પીતિ એનું તાપમાન હતું -8 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરનું હતું -2 ડિગ્રી સેલ્સિયસ. ને બને ત્યાં સુધી જ્યારે બી માઇનસવાળી રકમ લખો તો એને આ નાનો કાઉન્સ, અને કહેવાય આપણે નાનો કાઉન્સ, તો એ નાના કાઉન્સની અંદર લખો, જે તમારે આગળ જતાં કે કોઈ પણ સાદુરૂપ કરતી વખતે તમને આમ પ્લસ માઇનસ ભેગું ન થાય એમાં તમને સરળતા રહેશે. હવે વાત કરીએ તફાવત. લાઓસ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં તફાવત. લાઓસ સ્પીતિનું તાપમાન હતું -8. તફાવત એટલે શું કરવાનું? બાદબાકી. તો માઇનસનું ચિહ્ન, અને બીજી રકમ કઈ છે? -2, ને બધાને સાથે આપણે માઇનસ ડિગ્રી સેલ્સિયસ લખ્યું. જો આપણે ખાલી કાઉન્સ વગર લખીએ તો -8 -2 એવું લાગે. મેં તમને જ કીધું, જ્યારે બી માઇનસવાળી રકમ લખો તો હંમેશા આ નાનું કાઉન્સ સાથે જ તે રકમને લખો. તો આપણે જ્યારે -8 આ રીતે લખ્યું હોય, બાદબાકી કરવાની છે એટલે કે માઇનસનું ચિહ્ન, ને -2 એ પણ કાઉન્સમાં લખ્યું. તો આ રીતે આપણને સાદુરૂપ કરવામાં કેવી રહે? સરળતા. હવે નિયમ પ્રમાણે પહેલાં લખીશું -8 માઇનસ માઇનસ પ્લસ 2, ને પછી લખી દીધું ડિગ્રી સેલ્સિયસ. હવે માઇનસ પ્લસ શું થાય? માઇનસ. નિયમ યાદ હોય તો માઇનસ એટલે બાદબાકી. 8માંથી 2 જાય તો 6. જવાબ મોટી રકમની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો આપણો જવાબ આવે -6 ડિગ્રી સેલ્સિયસ. ચોથો દાખલો. ચોથો સવાલ છે, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? પહેલા વાક્યમાં શું કીધું? શ્રીનગર અને શિમલાનું સંયુક્ત. સંયુક્ત એટલે શું? એ બંનેનો સરવાળો. તો શ્રીનગરનું અને શિમલાના તાપમાનનું શું કરવાનું છે? સરવાળો. તો પહેલાં આપણે લખીશું શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન બરાબર. આપણે પહેલા સવાલમાં લખ્યું શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -2 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે -2 સંયુક્ત એટલે સરવાળો કરવાનો છે પ્લસ, અને શિમલાનું કેટલું તાપમાન હતું? 5. હવે મોટો કાઉન્સ કર્યો, બંનેને એક સાથે લખી દીધું ડિગ્રી
સેલ્સિયસ. હવે આ રકમ બની ગઈ -2 + 5. માઇનસ પ્લસ શું થાય? માઇનસ. માઇનસ એટલે બાદબાકી. 5માંથી 2 બાદ કરું તો જવાબ આવે 3. અને મોટાની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. એટલે કે આપણો જવાબ આવ્યો 3 ડિગ્રી સેલ્સિયસ. હવે સવાલ પ્રમાણે આ બંનેનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. હવે શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આપણો જે આ સંયુક્ત તાપમાનનો જવાબ આવ્યો 3 ડિગ્રી સેલ્સિયસ. આ 3 ડિગ્રી સેલ્સિયસ 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું છે ને? તો આપણે લખીશું શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. તો કે હા, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં કેવું છે? ઓછું. બીજો એક સવાલ પણ પૂછેલો છે આપણને, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? હવે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -2 ડિગ્રી સેલ્સિયસ. -2 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ શું 3 ડિગ્રી સેલ્સિયસ નાનું કહેવાય? ના. તો જવાબ કરીને લખીશું શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ કે ના, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન જે કેટલું આવેલું? 3 ડિગ્રી સેલ્સિયસ, જે શ્રીનગરના તાપમાન કરતાં કેવું? ઓછું નથી. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ દરમિયાન આપણે જે કંઈ પણ અભ્યાસ કર્યો અને નોટમાં મેં જે તમને દાખલા ગણાવ્યા એ તમારે વ્યવસ્થિત મેં લખેલું એ રીતે નોટમાં લખવાનું છે. અને આજે હોમવર્કમાં આ 4 દાખલા સાદુરૂપવાળા આપેલા છે એ ગણવાના રહેશે અને એના આન્સર મેં લખી દીધેલા છે. એટલે પહેલાં તમે ગણતરી કરજો અને મેં આપેલા જવાબ પ્રમાણે તમારો જવાબ ચેક કરી લેજો. હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.